અમારે ઉર્વી એવું થોડાક દિન મહેમાન છે નહીં કેમ કે પછી નિશાળી ખુલી જશે એટલે વહી જશે તો હાલો હવે આપણે વાઢવાળું ખડ થોડું ઘણું વાઢી લેવી છે નહીં કાકી કઈ શું કરું જો ને તમે આમથી આમ હાલો છો ને અમને જો આ ઘઉં હોવા બે હાથ દીધા છે જોવો જોઈએ એવું છું છે નહીં પૈસા દવાનું થઈ જાય મારે હા હો બહુ પોસેલા છે પોસેલા આવો તમે જેમ કયો એમ કા નહીં એમ જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું સવાર પડી ગયું અને આપણે બધું ઘરકામ કરીને અત્યારમાં જ આવતા રહ્યા છીએ વાઢવાળા ખડે થોડુંક અત્યારમાં વાઢવાળું ખડ વાઢીને અને ઘેરે નાખી દેવી અને પછી ઘઉં હોવાનું કામકાજ આજ તો કરવાનું છે તો અત્યારમાં જ આપણે ઢોરને હમાઈ નીણ નાખીને ભરવી દેવી પછી બપોર સુધીને એક ધારું આપણે ઘઉં હોવા બેહાય એટલે હું ને મારે ભત્રીજી બે આવી ગયા છે કા ઉર્વી હા પછી ઘઉં હોવાના છે નહીં તારે તો અરસીલને રમાડવાનું થાય હા એ દેવને પાછો એટલે મારે જમાડવાનો હોય ને હા અમારે ઉર્વી એવું થોડાક દિન મહેમાન છે નહીં કેમ કે પછી નિશાળી ખુલી જશે એટલે વહી જશે તો હાલો હવે આપણે વાઢવાળું ખડ થોડું ઘણું વાઢી લેવી અને અત્યારમાં જો કેવું વાતાવરણ છે આમ થોડો થોડો તડકો છે ને આમ થોડા થોડા વાદળા છે એવું બધું છે તો આપણે જો યુદ્ધ કરવા જવું હોય એમ કેમ હથિયાર લઈ લીધા હોય એમ આપણે તૈયાર થઈ ગયા છે શર્ટ પહેરીને કેમ કે લાડુ ન વાગે તો જો આપણે દાંતડું લઈને જ આવ્યા છીએ તો હાલો હવે વાઢીને પછી વયા જાવી ઘરે હું ઘરે જઈશ કે અમારે નેન્સી હતન આવી જાય છે બ્લાઉઝ લઈને એને વેતરીને પહેલાં એને આપણે સીવવા બેહારી દઈશું પછી સીનતા જઈશું ને ઘઉં ધોતા જઈશું એવું કંઈક કામકાજ કરશું તો હાલો ફટાફટ વાઢીને અને વયા જઈ ઘરે જો આપણે પડામાં ગયા હતા ખડ વાઢીને આવતા રહ્યા છે ઘરે અને બધા ઢોરને જો આપણે લીલું અત્યારમાં નાખી દીધું છે જો ગાયને ભેંસ્યું બધા મંડા છે ખાવા અને હવે આપણે મળશું ઘઉં સાફ કરવા કેમ કે હવે કાંઈ ઉપાધિ નથી આપણે ઢોરની છે તો હાલો હવે ઘઉં બધું સાફ કરવા તાવરી જો ખડે તે બધા ઢોરને નાખી દીધું હતું એ બધા મંડાતા ખાવા પછી આપણે ઘઉં બારા કાઢ્યા અને ઘઉં હોવાનું કામકાજ ચાલુ છે આ બાજુ જો અમારે નયન તો જો અત્યારમાં સાયકલ લઈ આવ્યો છે જો લઈને આવેલો આજે એને કંઈ હાંકતા જ આવડતું નથી અને આ બાજુ જો દેરાણી જેઠાણી બે મંડા છે ઘઉં સાફ કરવા અમારે કાકી આવ્યા છે ગામમાંથી સાસ લેવા તો એ તે ઘઉં હોવે છે નહીં કાકી કઈ શું કરું જો ને તમે આમથી આમ હાલો છો ને અમને જો આ ઘઉં હોવા બે હાથ દીધા છે જોવો જોઈએ એવું છું છે કઈ ક્યાં હું આમથી નામ હાલું છું કઈ જો ઘડીક આમ જાય છે ને ઘડીક આમ જાય છે તમારે ટાઈમ નીકળી જાય અમારે ઘઉં હોવા ને ને એવું છે કઈ પણ હું કાંઈ આડોળી અમથી અમથી ન થતી હોય મારે બધું છોકરા નાના છે કામ હોય જો હજી અહીંયા જો રહોડામાં જો બધું કેવું રમસટી પડ્યું છે આ બધું હમું નમું કરીને વાળી નાખવી અહીંયા જો ઘંટી એમના પડી છે હજી ઘંટી સાફ નથી કરી કા નહીં માનુમાં એમ કહે છે કે નકરા આડોળા થાય છે ક્યાં આડોળા થાવી સીવી કાકા ઘઉંમાં કેટલા છે ને અમે ઘરમાં જાય પણ કામ વહી મારે કરવું કે નહીં પૈસા દવાનું થઈ જાય મારે હા હો બહુ પોસેલા છે પોસેલા આવો તમે જેમ કયો એમ કા નહીં તો હાલો અમારે કાકી ને બા પાછા ખારા થઈ જશે એટલે હવે આપણે નવરા થઈ ગયા છીએ ઘંટી એક સાફ કરીને અને હંજવારીને એવું કાઢી નાખી રમડામાંથી પછી આપણે ઘઉં હોવા બેસી જઈશું તો આપણે તે જો મીનાસી ઘઉં સાફ કરવા અને કાકી તમારે હું સાસ લઈને જવું હોય તો જાઓ તમારે કાંઈક કામ હોય જાઓ બાપા અમારા નીચે જાઓ અમારે ખર્ચ કરવા જો તમે અમને બહુ દિને કરી હો હવે અમારે હજ થાય છે કાઢી મૂકો તમારે ક્યાંય કાઢી નથી
મૂકવા તો પણ મને મને એ મારો તો નાખી દે હવે. માપરના ઘીરે ક્યાંય જતા મારા કાકાને એમ કોણ ખાવા દે છે ઈ તો દેખે પાછા બીજું હું તમે કાઢી મૂકો છો તો શું કરવું આમાં લીધ જવું પડશે ને હવે. ના ના એમ કાઢવાની વાત નથી આ તો હું એમ કહું છું તમે હવે પછી ઘરે કામ કરી તો જાઓ ઘણાય બહુ એમ કહું છું તમને થોડા કઢાય આમાં કાંઈ કામ નથી અમારે આવીને જવું છે તમે અમને બહુ કાઢો છો હવે. એવું છે વળી તો કાંઈ અમને કાંઈ તમે ભારે નહીં પડો એક બે રોટલા કાંઈ ભારે નહીં પડે હા તો કામે કરશે હા કામ સુધી ખવડાવો નકર વળી જાવ બાપા બીજું શું કરવું હવે તો. દાડમ જો બધાય ખાઈ ગયા જનાવર તો આપણે જો આખો દી ઘઉં હોવાનું કામકાજ કર્યું અને અત્યારે હવે વાળુનું રાંધીને આપણે જો આ બાજુ બગીચા કોઈ રહી ગયા છે પવન બહુ છે એટલે કેજું એવું ફરી જાય છે કેક છે એ એટલે આપણે જોવા આવ્યા હતા પણ હજી કોઈ ફરી તો નથી અને બપોર પછી જો અમારે નેન્સીને બ્લાઉઝનો આપણે ફર્મ બનાવતા શીખવાડતા હતા હાંજ લગીને એને ફર્મ બનાવવાનું ને એવું કામકાજ શીખવાડ્યું અને આપણે ઘઉં હોવાનું ચાલુ રાખ્યું તો એવું બધું કામકાજ કર્યું અને અમારે ભત્રીજી એમ કે કાકી મને ન વ્લોગમાં લેતા એટલે આપણે કંઈ વ્લોગ ઉતારવી નહીં અત્યારે જો આપણે વાળુનું રાંધીને આ બાજુ બગીચા પર આવી ગયા છે પાકલ લીંબુ હતન પવનના ખરે તો થોડા ઘણા વીણી હતન લેવી અને દાડમ તો જો જનાવર ખાઈ જાય છે બધા હાવ ફોફા કરી જાય છે ખિસકોલાની એવું બધું આવતું હોય અને પવન તો જો હવે ક્યારે બંધ થાય એનું નક્કી નથી આમ રોજે રોજ પવન તો બહુ જ હોય દાડમ ખાવું છે આમ ઉપર છે ને હમણાં એકાદું પાડી દઈશ તો હવે આપણે જો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય